ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે અને એની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે। 12 માંથી 11 સવાલો આયુર્વેદિક પેપરના ફૂટી ગયા છે। આસામની તસવીરો આજે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર છે। હચમચાવી નાખે એવી તસવીરો છે। જે આંખો ક્યારેક આકાશમાં વાદળોના ધબ્બા પડવાની રાહ જોતી હતી, આજે એ જ આંખો આજે અવિરત મેઘની જેમ વરસી રહી છે। તમારા ભવિષ્યના ખેલાડીઓ તમારી આસપાસ ફરે છે, તમને ખબર પણ નથી હોતી અને તમારા ભવિષ્યનો દાવ કરે છે। ખબર નહીં એમને ક્યાંથી દોરી સંચાર થાય છે, ક્યાંથી કોણ એમને ઉશ્કેરે છે એ નથી ખબર, પરંતુ એટલી ખબર છે કે ગુજરાતના કે દેશના છોકરાઓનું ભવિષ્ય સુરક્ષિત નથી। એની પાછળનું કારણ છે ગુજરાત અને દેશમાં વ્યાપ્ત એ પરીક્ષા માફિયાઓ। ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે અને એની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે। હજુ પણ એમાં કંઈક અસમંજસ જેવું રંધાઈ રહ્યું છે। પરીક્ષામાં પેપર ફૂટ્યા છે, ફૂટ્યાની વાત આજે નીટની બાદ આખા દેશમાં જે મુદ્દો હતો કે દેશમાં પરીક્ષાઓ કેમ વ્યવસ્થિત નથી લેવાતી, શા માટે નાના નાના છોકરાઓના ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે। 20 તારીખ હતી અને 20 તારીખે પરીક્ષા હતી। બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરીનો આ કોર્સ છે, જામનગરની આ કોલેજ કે જેમાં આ પેપર ફૂટવાની ઘટના સામે આવી। શૈલ્યતંત્ર નામનું આ વિષય છે જેનું પેપર ફૂટ્યું છે। પરીક્ષાનો જે સમય નક્કી થયો એ જ સમય, જે સવાલો નક્કી થયા એ જ સવાલો, 12 માંથી 11 સવાલો આયુર્વેદિક પેપરના ફૂટી ગયા છે, એલોપેથિક થઈ ગયા છે। પ્રશ્ન સહિત તમને બતાવી દઉં કે જે પ્રશ્ન વોટ્સએપના મેસેજમાં લખીને મોકલવામાં આવે છે, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે, કોણે કર્યું છે, હજુ સુધી કોઈને ખબર નથી પડી। આ મેસેજ કોણે વાયરલ કર્યા, કોણે સ્ક્રીનશોટ લીધો, કોણે આ પેપર ફોડ્યું છે, હજી સુધી પોલીસ કે કોઈ વહીવટીતંત્રના માણસો નથી પહોંચી શક્યા, ને યુનિવર્સિટી પહોંચી છે। એ પ્રશ્નો હું તમને એકવાર બતાવી દઉં। ગાલા ગુંધુ આ સબ્જેક્ટ છે, આયુર્વેદિક પેપરમાં આ પ્રકારના સબ્જેક્ટ હોય છે। રક્ત ઇમ્પોર્ટન્સ અને એની સાથે સાથે શત ક્રિયા કાલા આ સવાલો છે, એ સવાલો વિશે વિદ્યાર્થીઓને લખવાનું છે। મર્મઘાટા વિશે પણ સવાલ પૂછાય છે। ત્યારબાદ વાઉન્ડ હિલિંગ સ્ટેજીસ, વર્ણ, પ્રાતન ગ્રંથિ, અગ્નિકર્મ અને એની સાથે સાથે ત્રિવિધા કર્મ આ સવાલોના નામ છે જેના પર વિદ્યાર્થીઓ તૈયારી કરવાની અને બીજા દિવસે પેપર પૂછવાનું। વેરિકોસ વેઇન, વર્ણ, સોફા ફોર પેપર 1, ઇમ્પોર્ટન્સ ટોપિક્સ આ પ્રકારનું લખાણ એ મેસેજમાં લખેલું છે અને આ લખાણ સાથેનો મેસેજ એક વાયરલ થાય છે। એ મેસેજ અને બીજી બાજુ પ્રશ્નપત્ર, આ બંને દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે તમે નક્કી કરી લો કે કેવી રીતે એક પછી એક મુદ્દાઓ એને કહેવામાં આવે છે અને ત્યારબાદ એ પ્રશ્નપત્રમાં એ જ મુદ્દાઓ 12 પૈકી 11 મુદ્દાઓનો સમાવેશ થાય છે। શું જોઈએ તમારે? પરીક્ષા આપો, તૈયારી તમને પહેલેથી જ કરાવી દેવામાં આવે છે। તો આ પરીક્ષા સિસ્ટમનો મતલબ શું છે? જ્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા તો જામનગરમાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો। વિદ્યાર્થીઓ ત્યાં પહોંચે છે, વિદ્યાર્થીઓનું સંગઠન ત્યાં પહોંચે છે, તે લોકો કહી રહ્યા છે પ્યાજ કચોરી જોર સમોસા, વીસી તેરા ક્યાં ભરોસા। પછી શું? કેમેરો સામે છે, ખુરશી પર વીસી સાહેબ બેઠા છે અને આ રીતે રજૂઆત થઈ રહી છે, હાથ પછાડી। પ્રિન્સિપાલની ખુરશી મૂકી દો કે અહીંયા તમે વીસીની ખુરશી મૂકી દો સાહેબ, બરાબર? જો તમારાથી ના થતું હોય તો રાજીનામું આપી દો અહીંયાથી। આ ઉત્સવભાઈ છે, ઉત્સવભાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા છે, વીસીનું રાજીનામું માંગી રહ્યા છે। એમણે કહ્યું કે વીસી સાહેબ તો અહીંયા હાજર રહેતા પણ નથી, મોટા ભાગે તેઓ જુનાગઢમાં રહે છે, કોલેજમાં પ્રિન્સિપાલ છે અને અહીંયા પણ એ સેવા આપી રહ્યા છે। આવી ઉત્તમ કામગીરી ચાલી રહી છે। વીસી સાહેબ જો યોગ્ય જવાબદારી ના લઈ શકતા હોય, પ્રશ્ન ના રહી શકતા હોય અને વીસી સાહેબ યુનિવર્સિટીમાં પણ હાજર નથી હોતા, જો આવનારા સમયમાં આ કઈ વસ્તુ સુધારવા નહીં આવે તો વીસીનું રાજીનામું સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગશે। હવે ઉત્સવભાઈએ સવાલોના જવાબ તો જલ્દી આપી દીધા, વિરોધ કરવાનો હતો એટલે કરી પણ નાખ્યો, પણ પછી શું? પછી પત્રકારોએ પૂછ્યું કે પેપર કયું ફૂટ્યું છે, એ તો કહી દો। વસ્તુ વિષય બીએમએસ માં જે એક વિષય છે એનું શૈલ્યતંત્રનું જે પેપર હતું સાહેબ ગોથે ચડી ગયા હો જવાબ આપવામાં।
એમને ખબર નહોતી કે પેપર કયું હતું, પણ વિરોધ કરવાનો હતો તો કરી નાખ્યો. આ બાજુ NSUએ પણ વિરોધ કર્યો. અને પૂર્વ કોર્પોરેટર રત્ના નંદાણીયાએ પોતાના મોઢા પર લખાણ લખીને આવ્યા. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની મિમિક્રી કરી, હું રોબોટ છું, મારું કંઈ જ ચાલતું નથી, જય માતાજી. અને એમનો વિડીયો તમે જરા ધ્યાનથી જોઈ લો. આટલી બધી ઉહાપો થઈ, મીડિયામાં આટલા બધા સવાલો પૂછાયા, સંસદની બહાર પણ જ્યારે આ મામલે સવાલો ઉઠ્યા. પપ્પુ યાદવે કહ્યું કે ગુજરાતમાં પેપર ફૂટે છે. શિક્ષણ મંત્રીઓના રાજીનામા માંગવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પંજાબમાં મેદાનમાં હતા કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, અહીંયા પેપર ફૂટે છે, અહીંયા શિક્ષણ મંત્રીનું રાજીનામું કેમ નથી લેવામાં આવતું? તો પપ્પુ યાદવે પૂછ્યું કે ગુજરાતમાં પેપર ફૂટ્યું છે. સવાલો અહીંયા પણ પૂછાઈ રહ્યા છે. કડક ઉઘરાણીને શૈલતંત્રના પેપર પર જ્યારે વીસીએ બોલવાનું આવ્યું, તેમણે કહ્યું કે આ મટીરિયલ જ્યારે વાયરલ થયું ત્યારે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી અને આ 20 તારીખની પરીક્ષા છે, 23 તારીખે પેપર વાયરલ થયું છે, એની સચ્ચાઈ કેટલી છે મારે ચેક કરવી પડશે. એક કમિટી બનાવી છે અમે, પરંતુ કમિટીમાં કોના નામ છે એ નામ સાહેબ નથી બોલતા. જે પેપર કદાચ લીક થયું હશે એના પહેલાં, મતલબ જે વાયરલ થયું શોર્ટ વોટ્સએપ વાળું, તો એના મુદ્દાઓ અને જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મુદ્દાઓ હતા એ ખરખા દેખાય છે. એટલે એનું હતું કે વ્યવસ્થિત રીતે તપાસ થાય, વહેલામાં વહેલું એનું ઉકેલ આવે અને જે લોકો અથવા વિદ્યાર્થી, કર્મચારી, અધિકારી એની સાથે જોડાયેલા છે એની અંદર શિક્ષાત્મક કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય યુનિવર્સિટી દ્વારા. તેમ છતાં અમે તપાસ કમિટીને કહીને વહેલામાં વહેલું એને પૂરું કરાવવા માંગીએ છીએ. પેપર ફૂટવાની આ ઘટના અસમંજસ લઈને આવી છે. સવાલો સરકાર સામે લઈને આવી છે. વિદ્યાર્થીઓમાં અસમંજસ અને સાથે સાથે ઉચાટ પણ છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 31 પેપર ફૂટી ચૂક્યા છે. જવાબ કેમ નથી મળતો? જવાબદારી સ્વીકારવાની જગ્યાએ સરકાર તો ના પાડી રહી છે. સરકારના મંત્રી જ્યારે કહે છે કે આ પ્રકારે કોઈ પેપર ફૂટ્યું જ નથી, તો 11 જવાબો એક સાથે સાચા કેવી રીતે હોઈ શકે? અમે દાવો નથી કરતા કે પેપર ફૂટ્યું છે, પણ દાવો એ વાયરલ મેસેજનો છે. તમે સ્પષ્ટીકરણ તો કરો કે આ કોણે વાયરલ કર્યો છે મેસેજ. તમે તો તમારી પાસે તો બહુ જ બધી વ્યવસ્થાઓ છે, તમને તો ખબર પડી જાય કે આ મેસેજ ક્યાંથી જનરેટ થયો છે, કોણે કર્યો છે, કોનો સ્ક્રીનશોટ છે, બધી જ વસ્તુ તમારા સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે? શા માટે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના મનમાં તમે સવાલો ઊભા કરવા માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યા છો? શા માટે પરીક્ષાની સિસ્ટમ પરથી લોકોનો ભરોસો ઉઠી જાય એ પ્રકારે પાતળી વ્યવસ્થા કરીને રાખી છે? હવે મારે તમને વરસાદની એ જબરદસ્ત તસવીરો બતાવી છે. ગુજરાતમાં જ્યારે મેઘરાજા શાંત થયા છે, સુરત બાદ અમદાવાદ અને હવે બાકીનું ગુજરાત રાહ જોઈ રહ્યું છે, પરંતુ જે જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે એના દ્રશ્યો બહુ જ ભયંકર છે. અચાનક જ સિસ્ટમ બદલાઈ, અચાનક જ આખા દેશમાં વરસાદી વાતાવરણ જબરદસ્ત જામ્યું છે. અને આ બધાની વચ્ચે કે તારા ટીપામાં પહેલાં જેવી શીતળતા હતી, આજે કેમ દરેક ટીપું ઘાવ કરે છે? લોકો પૂછે છે, જે ધરતી તારી રાહ જોતી હતી એ ધરતી હવે તારાથી કેમ ડરે છે? પહેલાં તું આવતો તો મોર નાચતા હતા, પહેલાં જ્યારે તું આવતો તો મોર નાચતા હતા, ખેડૂતના ચહેરા પર ખુશીઓ છવાતી હતી. આજે તારા તોફાનના કારણે, તારા તોફાની રૂપને જોઈને દરેક આંખોમાં ચિંતા ઉભરાઈ છે. નદીઓને તે કિનારા ભૂલાવી દીધા, ઘર આંગણાને દરિયામાં ફેરવી દીધા, અને આ બધાની વચ્ચે કોઈના સપના પણ તે પાણીમાં વહાવી દીધા છે, કોઈના જીવનના દીવા બુજાવી દીધા છે. એટલા રૌદ્ર સ્વરૂપે આવી રહ્યો છે. આ કુદરતનો ક્રોધ છે કે પછી માનવીની ભૂલ? આ પ્રશ્ન આજે સૌને સતાવે છે. તું વરસે છે કે સમય ચેતવણી આપે છે? જવાબ ક્યાંક મૌનમાં છુપાયેલો લાગે છે. હે મેઘરાજા, હવે શાંત થઈ જા, ફરી પ્રેમ બનીને ધરતી પર વરસી જા. તારી રાહ આજે પણ સૌ કોઈ જોઈ રહ્યા છે. ક્રોધ નહીં, ફરી હેત બનીને વરસ નહીં. આ પ્રકારની કાકલુદી મેઘરાજા અને સામાન્ય લોકો કરી રહ્યા છે. જ્યાં વરસે છે ત્યાં ભૂક્કા બોલાવે છે, જ્યાં નથી વરસતો ત્યાં કોરો ધાકોર રહી જાય છે. આ વ્યથાને સાંભળીને એવું લાગે છે કે આ ગુહાર ગુજરાતના દિલમાંથી ઉઠે છે, પણ ના, એવું નથી. ભારત વર્ષના ઘણા બધા રાજ્યોમાં આ ટીસ આજે ઉઠી રહી છે. જે આંખો ક્યારેક આકાશમાં વાદળોના ધબ્બા પડવાની રાહ જોતી હતી, આજે એ જ આંખો આજે અવિરત મેઘની જેમ વરસી રહી છે. કારણ એ છે કે અનેક હોમ હવન અને યજ્ઞ પછી, આહુતિઓ પછી જે મેઘરાજા જેને મનાવ્યા અને એ આવ્યો કે આકાશમાંથી સૂરજ અને પગ નીચે ધરતી ગુમ કરીને પાણીનું સામ્રાજ્ય જમાવી દીધું. ગુજરાતમાં મેઘરાજાએ વેરેલા વિનાશને જોઈને
જો તમે હચમચી ગયા હો તો આ જોઈ લો. ગુજરાતની વ્યથા આની સામે તમને બિલકુલ ઓછી લાગશે. એક મૃતદેહ ઘરની વાડના ટેકે પાણીના ધસમસતા પ્રવાહમાં અડકેલો છે. અઢળક પશુઓની લાશો પાણીમાં સડી રહી છે અને સૌથી કરુણ અને હૃદયને ફાડીને આરપાર નીકળી જાય એવો આ વિડીયો આ છે. જરા ધ્યાનથી જોજો. એક તગારા જેવડી નાવડી છે, 3 બાળકો બેઠા છે, 2-3 વર્ષની ઉંમર એમની માંડ લાગે છે. એમને જાજી તો ખબર નથી પડતી કે આસપાસમાં શું થઈ રહ્યું છે, પણ એમની ફાળ તો એમના મનમાં જરૂર હશે કે જો આ પાણીમાં પડ્યા તો મર્યા સમજો. પણ આ બાળકો કરતાં મોટી ફાળ એ વ્યક્તિના પેટમાં પડી છે, જેનું આ વિડીયોમાં માત્ર માથું દેખાય છે. નીચે જમીન ક્યાં છે એને ખબર નથી. ચારેય બાજુ પાણી જ પાણી છે અને મનમાં એક જ વાત ચાલી રહી છે કે મારું જે થવું હોય થાય, પણ મારા સંતાનોની હું મારા છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરીશ. સાથે જ કદાચ એ માણસ એ પ્રાર્થના પણ જરૂર કરતો હશે કે હે ઈશ્વર, મારા શ્વાસ ચાલુ રાખજે, મને કંઈ થવા ન દેતો, કારણ કે જો મને કંઈ થઈ ગયું તો મારા આ દીકરાઓને કોણ બચાવશે, મારા વંશના રખોપા કોણ કરશે. અને એટલે જ એને જગત બાપ કહે છે, પિતા કહે છે. અને આ છે ભારતના પૂર્વનું પ્રવેશ દ્વાર આસામ. આસામની તસવીરો આજે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર છે. હચ મચાવી નાખી એવી તસવીરો છે. ગુજરાતમાં હજુ પણ વરસાદ ગયો ને ગારા પડ્યા છે. ઠેર ઠેર ગંદકીના ઢગ પડ્યા છે. તૂટેલા રસ્તાઓ તમારી કમર ભાંગવા માટે તૈયાર છે. તૈયાર છે સિસ્ટમ જ્યાં તમને રસ્તે જ મારી નાખે, અધવચ્ચે જ મારી નાખે. ઠેર ઠેર ગંદકી અને મચ્છરોના ઉપદ્રવના કારણે ઘરે ઘર બીમારીના ખાટલા તૈયાર છે. તૈયાર છે તમારી રાહ જોઈને સ્વચ્છતાના નાટકો, જે સરકાર આવતા મહિનાથી દર અઠવાડિયે દરેક મહિનાના પહેલા અઠવાડિયાના રવિવારે કરશે. તૈયાર રહેજો, ફોટો સેશન થવાનું છે. સરકારે જાહેરાત કરી છે, અધિકારીઓ હશે, નેતાઓ પણ હશે અને પછી સંગઠનો પણ હશે, પણ ફોટો સેશન છે. કારણ કે ખરી સ્વચ્છતા એ હાથમાં સાવરણાથી નહીં, મનથી આવે છે, દિલથી આવે છે. તમને અમારું એનાલિસિસ કેવું લાગ્યું? તમને અમારા વિડીયો, તમને અમારી રજૂઆત જો પસંદ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલના તમામ પ્લેટફોર્મ પર જઈને તમે અમારા પરિવારનો હિસ્સો બનો. નમસ્કાર.